ભરૂચમાં આગામી અષાઢી બીજના પાવન અવસરે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને લઈને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, સીસીટીવી મોનિટરિંગ અને ડ્રોન સર્વેલન્સ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતભરમાં સૌથી જૂનામાં જૂની રથયાત્રા એટલે ભરૂચની રથયાત્રા હોય છે કે જેમાં આજરોજ અમારે પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ તમામ હિન્દુ સમાજના ભાઈઓ અને મુસ્લિમ સમાજના ભાઈઓ એક શાંતિ સમિતિની અહીંયા બેઠક બોલાવવામાં આવી હતી કે જેઓને તમામની સાથે આખા રૂટ ઉપર કણ મુસ્લિમ બિરાદરો સ્વાગત કરવાના છે, કોના દ્વારા શું શું ફેસિલિટી છે, આ તમામ વસ્તુની એક શાંતિ સમિતિની એક ચર્ચા કરવામાં આવી છે અને તમામ લોકો દ્વારા આ તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાય તે માટે પણ તમામ લોકોએ ખાતરી આપી છે. આ સિવાય પોલીસ પ્રત્યેની જે ભાવના હતી એ તમામ લોકોએ વ્યક્ત કરી છે અને પોલીસની જે પ્રિપેરેશન જે છે એ તમામ અમારી બીડીડીઝ ટીમ, ક્યુઆર ટીમ, એલસીબી, એસઓજીની ટીમ અને મોટી સંખ્યામાં અમારા ડીવાયએસપી, પીઆઈ અને પીએસઓની ટીમ દ્વારા આજના દિવસે પણ ફ્લેગ માર્ચ છે અને ત્યારબાદ જે છે આવતીકાલે અમારા દ્વારા ફ્લેગ માર્ચ અને 16મી તારીખે ભગવાન જગન્નાથની એકચ્યુઅલ રથયાત્રાના દિવસે પોલીસ દ્વારા કયા પ્રકારની પ્રિપેરેશન છે એ તમામ વસ્તુઓ જે છે લોકોને જાણ કરવામાં આવી છે. મને ખૂબ જ ખાતરી અને વિશ્વાસ છે કે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં હર્ષો અને ઉલ્લાસથી ઉજવવામાં આવશે. થેન્ક યુ.